દેશભરમાં રામનવમીની રંગેચંગે ઉજવણી થઈ રહી છે। અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે। વહેલી સવારથી રામ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી છે। રામનગરીમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। રામનગરી વિશેષ ફૂલો અને રોશનીથી જગમગી ઉઠી છે। દેશભરના રામ મંદિરો ભગવા રંગમાં રંગાયા છે। અનેક શહેરોમાં આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો રામનવમીની શોભાયાત્રાના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો કોલકાતામાં યોજાનારી શોભાયાત્રા પર હાલ સૌ કોઈની નજર છે। તો ઉત્તર પ્રદેશના 42 શહેરોમાં રામનવમીનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ સહિત દેશભરમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે। ત્યારે નવરંગપુરાના કામનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે। મંદિરમાં સુંદરકાંડના પાઠ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો રામધૂનમાં જોડાયા છે। ધૂમધામથી બધા ઉત્સવમાં સંમિલિત થવાના છે, કારણ કે ભગવાન રામચંદ્રજી એ ધર્મનું સાક્ષાત વિગ્રહ છે। જેણે ધર્મ સમજવો હોય એણે રામચરિત્ર વાંચવું જોઈએ, એણે રામચરિત્ર સમજવું પડે। અને રામચરિત્ર સમજવા માટે શ્રી રામચરિતમાનસ સદગ્રંથને આપણે નિત્યનો આશ્રય કરવો જોઈએ। જેણે ભારતીય સંસ્કૃતિનું અવલોકન કરવું હોય, ભારતીય સંસ્કૃતિનો મહિમા જાણવો હોય, ધર્મનું સ્વરૂપ જાણવું હોય, એણે રામચરિતમાનસ દ્વારા ભગવાન રામજીનું ચરિત્ર નિત્ય પઠન કરવું જોઈએ, એને આત્મસાત કરવું જોઈએ। તો ધર્મ સાક્ષાત શું છે એનો પરિચય થશે। જય સિયારામ। આજે રામનવમીની આપ સબને શુભકામનાઓ। હું આજે રામનવમીના દિવસે અહીંયા સુંદરકાંડનો પાઠ કરવા આવી છું। ખૂબ રામનામનો માહોલ બધે જ છવાઈ ગયો છે અને આજના જમાનામાં આ જરૂરી છે। સનાતન ધર્મને આગળ વધારવા રામનું નામ જરૂરી છે, એટલે હું અહીંયા આવી છું। આજના સનાતન ધર્મ અત્યારનો જે ટાઈમ છે એ ટાઈમમાં અમારા ગ્રુપમાં તમે જોશો તો મેક્સિમમ યંગસ્ટર્સ લોકોને અમે લોકો અટ્રેક્ટ કરીએ છીએ અને રામ જન્મભૂમિનો એક અનોખો ઉત્સવ અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ અત્યારે। અને દરેક નાનાથી નાની માંડીને દરેકે ઉંમરના લોકોને રામનું મહિમા શું છે અને રામનો જન્મનો શું ઇમ્પોર્ટન્ટ છે એ બતાવવાનો અમે લોકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ। આજે રામનવમી છે અને તેની દરેક સ્થળ ઉપર ઉજવણી થઈ રહી છે। અમદાવાદની વાત હોય, ગુજરાત હોય કે ભારત દેશ હોય, તમામ જગ્યા ઉપર આજે રામનું નામ જે છે તે ગુંજી રહ્યું છે, રામધૂન ચાલી રહી છે। અને આ જે દ્રશ્યો છે મેમનગર ખાતે જે સેન્ટ ઝેવિયર લોયલા સ્કૂલ પાસે કામનાથ મહાદેવ મંદિર કે જ્યાં આ હોલ ખાતે હરિભક્તો જે છે તે જોડાયા છે। અને અહીંયા ધવલકુમાર દ્વારા જે સુંદરકાંડના પાઠ અને રામધૂન જે છે તે અહીંયા બોલાવવામાં આવી રહી છે। અને જોઈ શકાય છે આ કાર્યક્રમ એક રામચરિત માનસનો જે ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે અને તેના ઉપર જો ચાલે તો ધર્મ આગળ વધે તે પ્રકારનો એક સંદેશ પણ આપવામાં આવ્યો છે। અને અહીંયા આ રીતે ઝંડા દ્વારા અને તાલીઓના નાદ સાથે આજે આ સુંદરકાંડ પાઠ, રામધૂન અને રામનવમીની ઉજવણી વિશેષ એક અલગ આકર્ષણ ઊભું કરી રહ્યું છે। અને આ સ્થળ સાથે એટલે કે મેમનગર સાથે અમદાવાદમાં નેતા હોય, કાર્યકરો હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય તે પણ રામનવમીની ઉજવણીમાં લાગ્યા છે અને આજનો દિવસ વિશેષ બનાવી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।